જય માતાજી, હું છું સિંગર આરવન ડામોર કચેડિયા. મિત્રો ફરી એક આરવન ડિજિટલ યુટ્યુબ ગ્રુપ ચેનલ પર જબરજસ્ત વિડીયો લઈને આવી રહ્યો છું. તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં. મિત્રો આ વિડીયોના અંદર હું તમને ઉદયપુર બતાવીશ. મિત્રો કાલે મારા લાઇબ્રેરીની એક્ઝામ છે, તો હું ત્યાં જઈ રહ્યો છું. મિત્રો અત્યારે તો આપણે એક્ઝામ સેન્ટર પર કેવી રીતે પહોંચીએ છીએ અને કઈ કઈ જગ્યાએ ફરીએ છીએ, મિત્રો તમને આ વિડીયોના અંદર હું લાઈવ બતાવીશ. તો જોવાનું ભૂલતા નહીં અને લાઈવ બન્યા રહેજો. અને કયા ગામથી જો છો વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો. તો બન્યા રહો અમારા લાઈવ વિડીયોના અંદર. અમે જઈ રહ્યા છીએ ઉદયપુર. ગાઈઝ, હું આવી ગયો છું ઉદયપુર બસ સ્ટેન્ડમાં. જો તમને બસ સ્ટેન્ડ બતાવું છું ઉદયપુર. જો દોસ્તો ઉદયપુરનું બસ સ્ટેન્ડ દેખાઈ રહ્યું છે. મિત્રો હું આવી ગયો છું ઉદયપુરના અંદર. ત્યાં બગીચો છે, તો બગીચાના અંદર ફરવા આવ્યો છું. મિત્રો તમને આ બગીચો હું લાઈવ બતાવી રહ્યો છું. જો મિત્રો લાઈવ બહુ સરસ છે. મિત્રો અહીંયા પાણી પણ ભરેલું છે. બહુ જ સુંદર બગીચો है મિત્રો. જો મિત્રો જોરદાર પાણી ભરેલું છે. અહીંયા બહુ જ સુંદર બગીચો છે. ખૂબ જ મજા આવે છે બગીચાના અંદર. મિત્રો બહુ જ ઠંડુ બહુ સારું વાતાવરણ છે. મિત્રો આપણે સવારથી નાસ્તો કરવાનો બાકી છે. મિત્રો આપણે હવે થોડો નાસ્તો કરી લઈએ. કચોરી લાવ્યા છીએ, તો ખાઈ લઈએ. મિત્રો જો તો મિત્રો આપણે હવે ખાવા બદલે કચોરી લાવ્યા છીએ, તો ખાઈ લઈએ. મિત્રો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. મિત્રો અહીંયા હું ફરવા નથી આવ્યો, લાઇબ્રેરીની એક્ઝામ છે એટલા માટે આવ્યો છું. સવારે આપણે 10 વાગે એક્ઝામ છે, નાઇટ યાર રોકાવાનું છે. મિત્રો તો તમને હું સેન્ટર પર જઉં ત્યાર સુધી હું લાઈવ વિડીયો બતાવીશ. જોવાનું ભૂલતા નહીં. મિત્રો ઉદયપુર ગાર્ડનમાં અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે. મિત્રો બહુ જ સુંદર ગાર્ડન છે. મિત્રો ઉદયપુર આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. બહુ જ સુંદર ગાર્ડન છે. મિત્રો બહુ જ સુંદર વાતાવરણ છે અને બહુ ઠંડુ વાતાવરણ લાગે છે. મિત્રો જોરદાર ફરવાની જગ્યા છે અહીંયા ઉદયપુરના અંદર. ગાઈસ, હું આવી ગયો છું સેન્ટર પર. તો અત્યારે સ્કૂલનું ગેટ બેર બધું લોક છે. મિત્રો ખોલ્યું નહીં. બસ સ્ટેન્ડથી આપણે 2 ટેમ્પો બદલ્યા, ત્યારબાદ સેન્ટર પર પહોંચી ગયા છીએ. ટાઈમસર આવી ગયા છીએ. તો જોવો આ સ્કૂલ તમને હું લાઈવ બતાવી રહ્યો છું. આ સ્કૂલ પર આપણું સેન્ટર છે, તો આવી ગયો છું હું. તો ગાઈઝ આપણે એક્ઝામ હવે પૂરી થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે હું ઉદયપુરના અંદર એક જબરજસ્ત જોવાની ઝીલ છે, તો હું ત્યાં ઝીલ જોવા આવ્યો છું. તમને લાઈવ બતાવી રહ્યો છું. જો મિત્રો બહુ જ સારી નજારો છે, જોયા જેવું. મિત્રો જબરજસ્ત ઝીલ છે. જો તમને લાઈવ બતાવી રહ્યો છું. જો મિત્રો પાણીના અંદર ફુવારો બહુ જ ઊંચો ઉડે છે. બહુ જ ઠંડુ વાતાવરણ છે.
સરસ મજાનો નજારો છે જોવા જેવો. તો મિત્રો ઉદયપુરના અંદર આવો તો આ ઝીલ જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો આ યાત્રીઓ નાવડાની અંદર બેસીને ફરી રહ્યા છે. જો અહીંયા ઘોડાગાડી પણ જાય છે. આ જુઓ. બહુ જ સારો નજારો છે મિત્રો. ઉદયપુરના અંદર આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો કયા કયા ગામથી જુઓ છો વિડીયો કમેન્ટ કરી નાખજો.